ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 8 વિજ્ઞાનની અંદર આપણે 11મો પાઠ બળ અને દબાણ વિશે શીખી રહ્યા હતા। છેલ્લે ગયા વિડીયોની અંદર આપણે ટૂંક નોંધ જોઈ હતી ઘર્ષણ બળ વિશે અને બિન સંપર્ક બળોની પણ વાત કરી હતી। બિન સંપર્ક બળોની અંદર ચુંબકીય બળ વિશે અભ્યાસ કર્યો હતો, એ થોડું ઘણું યાદ કરી લીધું। આગળ વધીશું આપણે આજે નવા સવાલ તરફ વધીએ। સ્થિત વિદ્યુત બળ એટલે શું અને ગુરુત્વાકર્ષણ બળ, બે પ્રકારના બળ વિશે આપણે શીખીશું। સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। તો સ્થિત વિદ્યુત બળ અહીંથી આપણી ટૂંક નોંધ શરૂ થાય એમ છે। એના માટે પહેલાં એક પ્રયોગ જોઈ લઈએ કે એક પ્લાસ્ટિકની સ્ટ્રો લઈશું, તેના બે સરખા ટુકડા કરવાના છે। એક દોરીની મદદથી એક ટુકડાને ટેબલની ધાર પરથી લટકાવો। આવી રીતે આકૃતિમાં જોઈ લઈએ। આવી રીતે આ એક ટુકડાને ટેબલની ધાર ઉપર લટકાવવાનું છે અને બીજો ટુકડો હાથમાં રાખવાનો છે, બરાબર। હવે બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો। હવે તેના જે મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો। સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવવાના અને બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો। આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકશો। તમે જોશો તો લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ફરીથી ઘસીએ તો શું થાય છે તે જોઈશું। અને શું થાય છે અહીં લખેલું છે કે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે। સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે કેવી રીતે ખબર પડે? તો જ્યારે આપણે આ હાથમાં રાખેલી સ્ટ્રો જે છે એને આની નજીક લાવીએ એટલે આ સ્ટ્રો આમ ગોળ ગોળ ફરશે, એટલે કે બંને વચ્ચે અપાકર્ષણ થાય। બંને વચ્ચે અપાકર્ષણ થાય એનો મતલબ એવો થાય કે બંને વચ્ચે અપાકર્ષણ થવાથી તેમની વચ્ચે સ્થિત વિદ્યુત ભાર ઉત્પન્ન થયો। પછી આવું જ એક ઉદાહરણ આપણે કાંસકી વડે, યાદ રાખો આપણે ઘરે કાંસકી અથવા તો આપણી જે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય નાની, એને પણ આપણે માથામાં ઘસીને કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષિત કરીએ છીએ। એ પણ સ્થિત વિદ્યુત ભારનો એક પ્રયોગ છે। એ આકર્ષણનો પ્રયોગ છે, જ્યારે આ અપાકર્ષણનો પ્રયોગ છે। આ પ્રયોગ અપાકર્ષણનો પ્રયોગ છે। આ પ્રયોગ અપાકર્ષણનો છે। તો આકર્ષણ અને અપાકર્ષણ આ રીતે આપણે બે પ્રયોગનો અભ્યાસ કરી શકીએ એમ છીએ। હવે સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય એની વ્યાખ્યા, કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે। વિદ્યુત ભારિત પદાર્થ હોવો જોઈએ અને બીજો પદાર્થ પણ વિદ્યુત ભારિત હોય કે વિદ્યુત ભાર રહિત હોય, તો આ બે પદાર્થો વચ્ચે લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવાય। અને બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે, એટલે કે બે પદાર્થો એકબીજાને સંપર્ક ન કરી શકતા હોય, આવી રીતે આ બે પદાર્થો એકબીજાને સંપર્ક નથી કરી શકતા ત્યારે પણ સ્થિત વિદ્યુત બળ ઉત્પન્ન થાય। તેથી સ્થિત વિદ્યુત બળ એ પણ અસંપર્ક બળનું એક ઉદાહરણ ગણાય। આ વાત થઈ સ્થિત વિદ્યુત બળની। આ જે પ્રયોગ છે તમે ઘરે કરી જોજો। આના જેવો બીજો પ્રયોગ છે, મેં તમને કીધું હતું કે તમારી સ્કેલ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈને આજુબાજુ નાના નાના કાગળના ટુકડાઓ છે એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમે માથામાં ઘસો તો આવા બધા કાગળના ટુકડાઓ એ ફૂટપટ્ટી તરફ આકર્ષાશે, ચોંટી જશે। એટલે આ આકર્ષણનો પ્રયોગ છે અને આ અપાકર્ષણનો પ્રયોગ છે, પણ બંને પ્રયોગ સ્થિત વિદ્યુત બળના પ્રયોગો છે। આગળ વધીશું આપણે ગુરુત્વાકર્ષણ બળ। તમે ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણશો, વધુ તમને 9મામાં આવવાનું છે। અત્યારે થોડી વાતો કરીએ કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો જમીન તરફ પડે, પછી વૃક્ષમાંથી છૂટા પડી ગયેલા પાંદડાઓ અને ફળ પણ જમીન પર જ પડે છે, બરાબર। આ જે જમીન પર પડે છે એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ। હંમેશા દરેક વસ્તુ ઉપરથી નીચે તરફ પડે એને ગુરુત્વાકર્ષણ બળ કહી શકાય। કે
જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવો તેને છોડવામાં આવે કે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય અને એની પર એક પ્રકારનું બળ લાગે છે, એટલા માટે એની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. હવે જે બળ લાગે છે તે કયું બળ છે? સિક્કો નીચે પડે છે, કયું બળ છે આપણે અભ્યાસ કરીએ. તો કોઈ પણ પદાર્થ કે વસ્તુ પૃથ્વી તરફ પડે એટલે સમજી લેવાનું કે પૃથ્વી તેને પોતાની તરફ ખેંચે છે. પૃથ્વી દરેક વસ્તુને જે પોતાની તરફ ખેંચે છે, જે બળ દ્વારા ખેંચે છે તે બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, અથવા એનું બીજું નામ છે ગુરુત્વાકર્ષી બળ, અથવા એને ગુરુત્વ પણ કહેવાય છે. અને આ બળ બધા જ પદાર્થો પર લાગે. પૃથ્વી પર આવેલા બધા જ પદાર્થો પર કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ. અને દરેક પદાર્થોને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. દરેક પદાર્થોને પૃથ્વી પોતાની તરફ ખેંચે, એ જે બળને કારણે ખેંચે છે તે બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. હવે ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર જ લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. નળ ખોલી અને પાણી જમીન તરફ વહેવા લાગે એટલે પાણી નીચે પડે છે, અને ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નદીઓમાં પણ પાણી નીચે તરફ વહે છે. આ ગુરુત્વાકર્ષણ બળનું એક ઉદાહરણ થઈ ગયું. આગળ વધીશું દબાણ વિશે. હવે આપણે ટૂંકમાં જોવાના. સવાલ નંબર 10, દબાણ વિશે ટૂંકમાં સમજાવો. દબાણની વાત કરીએ તો તમે જોયું હશે કે વંટોળ કે વાવાઝોડું કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવીને લઈ જાય છે. આવા વાવાઝોડા એટલે કે વંટોળ અથવા ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય. અને બીજું પણ એક ઉદાહરણ તમે જોઈ શકો છો કે કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. આ લાકડાના પાટિયામાં આવી રીતે તમે ખીલીને ઠોકવાનો પ્રયત્ન કરશો તો શીર્ષથી એટલે કે ખીલીને ઊંધી રાખવાની છે. આ જે ખીલી છે એનો અણીદાર ભાગ ઉપર અને માથું જે છે તે નીચે. હવે તમે ઉપર હથોડી મારશો, આવી રીતે તમારી જે હથોડી હોય છે એ હથોડી તમે મારશો તો આ ખીલી લાકડાના પાટિયામાં અંદર દાખલ થતી નથી. પણ અણીદાર છેડા પાસેથી જો ઠોકવાનો પ્રયત્ન કરીએ તો ખીલી લાકડામાં દાખલ થઈ શકે છે. પછી બીજા પણ ઉદાહરણ છે આપણી પાસે. દબાણની વાત થઈ. હવે ખીલીને આપણે જ્યારે આમ રાખીએ છીએ, આ એનું માથું છે ઉપરની તરફ અને આ ખીલીનો અણીદાર ભાગ છે. હવે અહીંયા આપણે હથોડી મારીશું ખીલી ઉપર તો ખીલી દાખલ થઈ જાય, કારણ કે આ જે ઉપર મથાળું જે છે તે ત્યાં ક્ષેત્રફળ વધારે છે. એટલે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે બળને કારણે જ ખીલી લાકડાની અંદર દાખલ થઈ શકે. એટલે દાખલ થવા માટે ખીલી ઉપર જે બળ લગાડવું પડે છે તે જગ્યાનું ક્ષેત્રફળ વધુ હોવું જોઈએ. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે. ખીલીના મથાળે જે ક્ષેત્રફળ વધુ હોય છે એના કારણે. જો તમે ખીલીને અણીદાર ભાગેથી તમે ઠોકવાનો પ્રયત્ન કરશો તો ત્યાં ક્ષેત્રફળ ઓછું છે એટલે ખીલી લાકડામાં દાખલ થઈ શકતી નથી. તો દબાણ કોને કહેવાય? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. આગળ વધીએ. દબાણનું એક સૂત્ર છે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે કે F ભાગ્યા A, બળ ભાગ્યા ક્ષેત્રફળ. આ દબાણનું સૂત્ર થઈ ગયું. પછી આગળ આપણે જોઈએ 11મો સવાલ કે પ્રવાહી અને વાયુઓ તેમના પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડે છે તે સમજાવવાનું છે. પ્રવાહી અને વાયુઓ, આ ઘણો મોટો સવાલ છે આપણી પાસે. તો
પ્રવાહી અને વાયુઓ દ્વારા લાગતું દબાણ આપણે જોઈએ. એના ઘણા બધા ઉદાહરણ પણ આપેલા છે. એ ઉદાહરણ આપણે જોઈશું, પછી એ જવાબ સમજવાની કોશિશ કરીશું આપણે. ચાલો, અહીંથી આપણી પાસે સરસ મજાના ઉદાહરણ છે તે જોઈએ. પ્રવૃત્તિ 11.8 કે એક પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો. આ નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર અને એનો વ્યાસ 5 થી 7.5 એટલે 7.5 સેન્ટીમીટર જેટલો હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લઈએ અને એક રબરનો ફુગ્ગો પણ લેવાનો છે. એક રબરનો ફુગ્ગો પણ લેવાય. પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચીને બાંધી દો. આકૃતિમાં જોઈ લઈએ તો આ પાઇપ છે, એના એક છેડે રબરને બાંધી દીધું છે. ફુગ્ગાનું રબર તોડીને બાંધી દેવાનું છે. હવે રબરની સીટને ખેંચીને બાંધી દો. હવે પાઇપને ઊર્ધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો, વચ્ચેથી પકડો. અને આકૃતિમાં જોયું તે પ્રમાણે તમારા કોઈ મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? તમે જોશો તો આ રબરનું પડ બહારની બાજુ ઉપસે છે. આ તમે જોઈ શકો છો, બરાબર. પછી હવે પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. હવે એમાં થોડું વધારે પાણી રેડીશું. રબરના પડના ઉપસેલા ભાગનું અને પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરીશું. અને આવી રીતે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યા કરીશું. તો તમે જોશો તો તમે રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ તમને જોવા મળશે. એ જે સંબંધ છે તેને જ આપણે દબાણ કહીએ છીએ, બરાબર. આ તમે જુઓ, આ પાણીની સપાટી કેટલી છે તે, અને અહીં એનું દબાણ તમને જોવા મળશે તે. એટલે કે જેમ જેમ પાણીની સપાટી વધે છે તેમ તેમ આ રબરના ફુગ્ગા ઉપર દબાણ વધે છે, બરાબર. બીજું ઉદાહરણ જોઈશું. અહીં આપણે લખેલું છે કે પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. પછી બીજું એક ઉદાહરણ છે, પ્લાસ્ટિકની એક બોટલ લઈશું. પ્લાસ્ટિકની બોટલ, તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી બોટલ પણ લઈ શકો, આપણા ઘરે પડેલી જ હોય છે. બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકાર નળી અથવા ટ્યુબ બેસાડવાની છે. આકૃતિમાં જોઈ લઈએ કે નળાકાર ટ્યુબ આવી રીતે નળાકાર ટ્યુબ લગાડવાની, એને છેડે ફુગ્ગો લગાડવાનો છે. હવે ટ્યુબ બેસાડી દીધા પછી એવું કરવા માટે, ટ્યુબ લગાડવા માટે શું કરવાનું કે તમારે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરીને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. પાણીનું લીકેજ થતું નથી. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરવાનું. આવી રીતે તમે આકૃતિમાં જુઓ, આ પાણી જે છે તે અહીંથી લીક થતું ન હોય તો એનું ધ્યાન રાખવાનું. જો લીક થતું હોય તો પીગળાવેલા મીણથી તમારે અહીં પાણીને રોકવાનું છે, લીકેજને બંધ કરવાનું છે. હવે એક પાતળી રબર શીટ વડે એ મોઢાને બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરી દો. તો તમને શું જોવા મળે છે? જુઓ, આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે તે પણ વિચારવાનું છે. બોટલમાં થોડું વધારે પાણી રેડીશું તો રબરની શીટના ઉપસેલા ભાગમાં શું ફેરફાર થાય છે તે વિચારવાનું છે. આ પાણી વધુ રેડવાથી શું થાય છે? પાણી આપણે વધારે રેડીએ તો આટલે શું પરિસ્થિતિ થાય છે તે પણ વિચારવાનું. તો એના પરથી આપણને ખબર પડે છે કે પાણી રેડવાથી પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન થાય છે. અને રબરની શીટ ફૂલવાનું કારણ દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ બળ લગાડે છે.
પાત્રની દિવાલો પર બળ લગાડે છે. હજી એક પ્રયોગ આપણી પાસે છે કે પ્લાસ્ટિકની એક ખાલી બોટલ. આ પ્રયોગ મિત્રો ખૂબ જ સહેલો છે. અથવા એક નળાકાર પાત્ર લઈશું. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો પણ લઈ શકો છો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં 4 છિદ્ર બનાવી દેવાના છે. આકૃતિમાં જોઈએ આવી રીતે તમારે 4 જગ્યાએ છિદ્ર પાડી દેવાના. પછી ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોવા જોઈએ. હવે બોટલમાં પાણી ભરો તો જોશો તો છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલમાંથી સમાન અંતરે પડે છે. બોટલથી સમાન અંતરે એ આકૃતિમાં દેખાય છે. એટલે કે પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે એવું સાબિત થાય. પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે એવો પ્રશ્ન કરેલો છે, પણ ખરેખર એ દબાણ લગાડે જ છે. એ પણ કેવું પાછું સરખું. તો શું વાયુઓ પણ દબાણ લગાડતા હશે? તો એના માટે પણ આપણી પાસે પ્રવૃત્તિ છે કે તમે કોઈ ફુગ્ગાને ફૂલાવો છો તો તેના મોઢાને કેમ બંધ કરવું પડે છે તમે જાણો છો. જો કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો બધી હવા પાછી બહાર નીકળી જાય. માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે કે જેમાં છિદ્ર છે, તો તમે એને ફૂલાવી શકશો નહીં, કારણ કે છિદ્ર વાટે બધી હવા બહાર નીકળી જાય. તો જો સાયકલની ટ્યુબમાં પણ પંચર પડે તો તેની અંદરની હવાનું શું થાય? તો બધી હવા બહાર નીકળી જાય. આ બધા અવલોકનો આપણને શું સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો ઉપર પણ દબાણ લગાડે છે. એટલે કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે. એના 3 જેટલા પ્રયોગો અથવા તો એની પ્રવૃત્તિઓ આપણે જોઈ ગયા કે આ પ્રવૃત્તિ 11.8, 11.9 અને છેલ્લે 11.10 આ 3 પ્રવૃત્તિઓમાં પ્રયોગો પરથી સાબિત થાય છે કે વાયુઓ પણ દબાણ લગાડે છે. સવાલ શું હતો આપણે જરા યાદ કરી લઈએ કે પ્રવાહી, આ પહેલી 2 પ્રવૃત્તિઓ આપણે જોઈ, આ બધી પ્રવૃત્તિઓ એમાં પ્રવાહી દબાણ લગાડે છે એવી વાત કરી. છેલ્લામાં આપણે જોયું વાયુઓ પણ દબાણ લગાડે છે. બરાબર, આગળ વધીએ આપણે. હવે આ પ્રવૃત્તિ જે હતી એમાં વાયુઓ દબાણ લગાડે છે એવું સાબિત થાય છે. હવે આપણી પાસે છેલ્લો પ્રશ્ન છે આ પાઠનો કે વાતાવરણનું દબાણ સમજાવો. તો વાતાવરણનું દબાણ આપણી પાસે છે. વાતાવરણ કોને કહેવાય? તો આપણી ચારેય બાજુ હવા છે અને હવાના આ આવરણને વાતાવરણ કહેવાય. એટલે કે વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય અને આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય. હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય. અને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને ફક્ત દબાણ કહેવાય છે. પછી દબાણની બીજી વાતો આપણે અહીંયા જોઈએ. વાતાવરણનું દબાણ તો આટલું જ છે આપણી પાસે. આ એનો પ્રયોગ છે. વાતાવરણના દબાણ માટે તમે આ પ્રવૃત્તિ પણ સમજાવી શકો. આ સરસ મજાનો પ્રયોગ છે, તમે જાતે વાંચી શકો એમ છો એટલે મેં સમજાવ્યો નથી. એમાં તમને ચૂસકનો પ્રયોગ જોવા મળશે. બરાબર, દાખલા તરીકે આવું તમારી પાસે ઘરે પણ હોય છે, ચૂસક હોય છે. એ ચૂસકની આપણે જ્યારે ચોંટાડી દઈએ આવી રીતે દિવાલ પર, ત્યારે બહારની તરફથી એની પર દબાણ લાગે છે, એટલે એ ચૂસક તમે ઉખાડી શકતા નથી. હવે એ ચૂસકની વાત પૂરી થઈ પછી બીજો એક પ્રયોગ છે પણ કામનો નથી. તો મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે. આના પછી આપણે 12મો પાઠ શરૂ કરવાના છીએ. અને જેટલા સવાલ તમે આ વિડીયોમાં જોયા છે બધા જ સવાલના જવાબ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખજો. લગભગ 12 જેટલા સવાલો હતા આખા પાઠની અંદર, 2 વિડીયોની અંદર. તો બધા જ સવાલના જવાબ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તો હવે નવા પાઠમાં મળીશું. તો ત્યાં સુધી રજા આપજો. આવજો.